ભારે વરસાદ થયો છે, ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે ખેતરોની અંદર ભરાયેલા પાણીને પાક બચાવવા માટે ખેડૂતો અવનવી યુક્તિ જે છે તે કરી રહ્યા છે। ખેડૂતો આ રીતે ટ્રેક્ટર મારફત ખેતરમાંથી પાણી ખાલી કરતા નજરે પડી રહ્યા છે। કુંડલ ગામના ખેડૂતો જે છે કે આ રીતે ખેતરમાં પાણી ભરાયા છે, પાક બળી ન જાય તે માટે થઈ અને આ રીતે પાણી ખાલી કરવાની જહેમત ઉઠાવી રહ્યા છે। સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। કેટલા વીઘામાં આ રીતે પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે, કેટલા ખેડૂતો આ રીતે આ પ્રકારની તજવીજ ગામમાં કરી રહ્યા છે અને કયા ગામના ખેડૂતોના ખેતરમાં આટલું પાણી ભરાયું છે? અત્યારે હું પાણી ખાલી કરું 30-40 વીઘામાં ખાલી કરું છું। 4 દિવસથી રાત દિવસ મારા ટ્રેક્ટર ચાલુ છે। જેટલો પાણી થઈ જાય ને એટલો વરસાદ આવી જાય છે અને પાછળથી પાણી આવે છે, કેનાર આખી ઉભરાય છે, કેનાર કોઈ સાફ કરવા નહીં આવતા અને આગળથી બતાવે કે અમે કેનાર સાફ કર્યું, પણ આ એનારું બધું આવીને ભરાઈ જાય છે, એટલે કેનાર સાફ કરવાનું કંઈ કરતા નહીં અને પાણી 4-5 દિવસથી ઊંચેલું છે આમને ટ્રેક્ટરથી। અમારા ડીઝલ દરરોજનું 50 લીટર ઉપર ડીઝલ દિવસનું ખાલી જાય છે। પાણી ખાલી ના કરે તો કેટલા રૂપિયાનું ખેડૂતને નુકસાન થાય? કોઈ નક્કી જ ના રહે ને, પછી કોઈ હિસાબ જ ના મળે ને ખેડૂત માટે, કોઈ નક્કી જ ના રહે ને, ખેડૂત અંદાજિત બરબાદ થઈ જાય। ખેડૂત અંદાજિત કેટલા રૂપિયાનું નુકસાન થાય જો પાણી ના નીકળે, પાક ના બચાવો તો? 2-4 લાખ રૂપિયાનું નુકસાન લાગી જ જાય, 2-4 લાખ રૂપિયાનું લાગી જાય। અચ્છા, 2-4 લાખ રૂપિયા બચાવવા માટે થઈને કેટલા રૂપિયાનું ડીઝલ વાપરો છો? 2-4 લાખ રૂપિયા બચાવવા હતું તે 50,000 થી 60,000નું ડીઝલ બાળ છે, છતાંય તો એમનામાં કોઈ ડાંગર બચવાની કોઈ આશા નથી। અને કનેરમાં તમે જુઓ આ પાવાથી કુબા સુધીમાં કોઈ જગ્યાએ એવું નથી કે આ કણ હારી કનેર છે, બધી હજ્જડ છે, માણાની ડાંગરું બગડી જાય બધી। કેટલા લોકો હશે કે જેમને ડાંગર તમારા ગામની અંદર બગડી ગઈ? ડાંગરમાં કોઈ આખા ગામમાં કોઈ એક વ્યક્તિ એવો નથી કે આની ડાંગર નથી ગઈ, બધા હોલ સોલ। કેટલા ખેડૂતો હશે કે જેની ડાંગર આ રીતે પ્રભાવિત થઈ છે? લગભગ 150 ખેડૂત જેવું હશે, 150 ખેડૂત ખરા। કેટલા વીઘામાં? લગભગ એ તો વીઘા તો બધા લોટોક થાય, વીઘાની કોઈ ગણતરી ના થાય, રાયદું થાય। બધા ખેડૂતો આ રીતે પાણી કાઢે? હા, આ રીતનું બધા ખેડૂત આ રીતનું ચાલુ। મોકો જે લોગ હોય એ કાઢે, ના લોગ હોય એ જતું કરે, ના લોગ હોય એ જતું જ કરે ને, એવું સર કાઢે, લોગ હોય એ કાઢે। ચોક્કસથી તો જેની પાસે સગવડ છે તે પાણી કાઢી રહ્યા છે, પાક બચાવવાની જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ જેમની પાસે સગવડ નથી તે પાક બચાવે તો કેવી રીતે બચાવે તે પ્રકારની સ્થિતિ અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહી છે અને ખેડૂતો ટ્રેક્ટર મારફત ખેતરમાંથી પાણી ખાલી કરતા નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ સુસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી।